गजानन भूतगणाधिसेवितं उमासुतं शोकविनाशकारकं विघ्नेश्वरं वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु ब्रह्मानंदं परम सत्यं केवलं ज्ञान અને એની જ્યારે વાત અને અમે તો હમણાં શ્રાવણ માસમાં અમારા આશ્રમમાં જે પણ અમે કથા કરાવી સજનો શિવ પાર્થેશ્વર ચિંતામણી પૂજા મંગળવાર થવાની છે તો મેં નિર્ણય કર્યો કે હું મંગળવારે જઈશ આજે આમ તો રાજકોટ જવાનું હતો માધવ પ્રભુ કીધું તમે જાઓ ઓમ નમઃ શિવાય કારણ કે ભગવાન પાર્થેશ્વર દાદાની પૂજા છે આ જે શિવલિંગ છે એનું નિર્માણ કરવું એની પૂજા કરવી અને જન્મના પુણ્યનો ઉદય થાય એના દ્વારા ભગવાન શિવ પાર્થેશ્વર ચિંતામણી દાદાનું નિર્માણ થાય એના દ્વારા પૂજા થાય જીવા જીવાથી પૂજા થઈ શકતી નથી ઈશ્વરની કૃપા હોય મહાદેવની કૃપા હોય એવા ભક્તિ થઈ શકે બાકી આ થઈ શકે પાર્થેશ્વર ચિંતામણી દાદાની પૂજા એનો મહિમા તો અદ્ભુત છે અકલ્પનીય પૂજા છે અને કઈ બીજું ગોતવા ન જવું પડે એવી પૂજા છે મારા જનેતા મારી જનેતા તેનું નામ અંબા પિતાજીનું નામ નરસિંહ ભગત બધા કહેતા મારાથી 5 મોટી બહેનો હતા મારી જનેતા એકવાર પૂછ્યું મારા ગુરુદેવને પૂછ્યું 3 દીકરી હતા ત્યારે પૂછ્યું કે બાપુ 3 દીકરી થઈ ભગવાનની કૃપા ક્યારે થશે કે અંબા સમય આવે થશે તું પાર્થિવ શિવલિંગ બનાવીને પૂજા કર અને મારા 3 બહેનોના જન્મ પછી મારે માતુશ્રી 24 વર્ષ અખંડ રોજ 108 પાર્થિવ શિવલિંગ બનાવીને પૂજા કરતા પણ પોતે ધર્મમાં હોય એ 6 દિવસ પોતે પૂજા કરતા નહીં એ દિવસે મારા માતુશ્રી પૂજા કરતા રોજ 108 24 વર્ષ અખંડ પૂજા કરી 24 વર્ષ ત્યાર પછી ગુરુજી ભગવાન અહીંયા બોલાયેલા સજનો વધારે સમય ન લેતા આ ભગવાન શિવ પાર્થેશ્વર ચિંતામણી દાદાને જે પૂજા થાય પૂરા ભાવના પૂજા પ્રેમથી પૂજા કરજો અમારા આશ્રમે હમણાં જેને વાત કરી કનૈયાલાલ મહારાજ 27 કનૈયાલાલ બાબાની ઉંમર કેટલી છે તમે જાણો છો 96 વર્ષ છે 95 પૂરા થયા તમને નવાઈ લાગશે 95 વર્ષની મૂર્તિ 27 વર્ષ તો અખંડ મારા સદગુરુ બ્રહ્મચારી ભગવાનને 27 વર્ષ તો રોટલા રાંધીને એમણે ખવડાવ્યા સાથે પડી અત્યારે તમારે ગેસ ને પેલા મોટા મોટા પ્રાઇમ મશીન બધું તેની ચૂલામાં રોટલા કરીને ચૂલામાં રાતે 8 વાગે ભજીયા બનાવીને ખવડાવ્યા છે એટલે મેં તેડી પૂછ્યા હલકા હતા ને પૂછ્યું હા અદ્ભુત એમણે સેવા કરી છે અને આપ સર્વને વધારે સમય લેતા આપને એક નિમંત્રણ પણ આપી દઉં કે ચાલુ સાલે દર મહિને હમણાં જે વાત કરી અમારા આશ્રમમાં 10 થી 12,000 પાર્થિવ શિવલિંગ બનાવી દર મહિને શિવરાત્રીની 4 પહોરની પૂજા થાય છે અને મહાશિવરાત્રી ઉપર લાખોની સંખ્યામાં શિવલિંગ બને છે ચાલુ સાલે 12.5 લાખ પાર્થિવ શિવલિંગ બનશે અને એમાં તમારે બધાએ શિવલિંગ બનાવવા આવવાનું પણ છે ઓમ નમઃ શિવાય હા કારણ કે આ શિવલિંગની પૂજાનો જે મહિમા છે પૂજા જે કરે છે એના કરતા પણ વિશેષ પુણ્ય કોને મળે છે તો શિવલિંગ બનાવનાર એના કરતા પણ કે માટી લાવી માટી ખોદીને તૈયાર કરીને આપણે શિવલિંગ બનાવો કેવી રીતે અને શિવલિંગ તમે બનાવના હોય તો પૂજા કરો કેવી રીતે હા એટલે જાતે નિર્માણ કરીને પણ આ કર્મ કરવાનું છે અને આપણો એક જ હેતુ છે કે ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય અને ભારત વર્ષને હિન્દુ સનાતનની રાષ્ટ્ર જાહેર કરવામાં આવે ચાલુ સાલે મહાસુદ પૂનમના દિવસથી શિવલિંગ બનાવવાની શરૂઆત થશે 1 તારીખથી અને 15/2 1 ફેબ્રુઆરીથી શિવલિંગ બનાવવાના શરૂ થશે અને 15/2 ના રોજ મહાશિવરાત્રી પર પૂજા થશે આપ સર્વને નિમંત્રણ પણ આપું છું અને દિવ્ય કથા બેન શ્રી જે અંદરના ભાવથી
ભજન કરે છે જે અંદરના ભાવ અને પ્રેમથી. અને હું આપને ખાસ કહું કે લગભગ વ્યાસપીઠ ઉપર કોઈ જગદંબાઓ બેઠા હોય તો હું કથાની અંદર લગભગ સીતારામ ઠાકોર ઓમ નમઃ શિવાય અમારા ગુરુદેવનો આદેશ છે એટલે હું એમની કથાની અંદર આવીને ગુરુજીને લઈને આવું. ગુરુ ભક્તિ જે છે, ગુરુ ભાવ છે, ગુરુ ભક્તિ છે, ગુરુ પ્રેમ છે, ઈશ્વર ભાવની સેવા થઈ રહી છે, એના આનંદ અમને આનંદ છે. સાથે સાથે ફરી એક વાર એ પણ કહ્યું કે પહેલી તારીખે મહાસુદ પૂર્ણિમાના દિવસે 108 કુંડી શિવ શક્તિ રુદ્ર યજ્ઞ બહુચરાજીમાં થશે. મહાસુદ પૂર્ણિમાના દિવસે 1 ફેબ્રુઆરી મહાસુદ પૂર્ણિમાના દિવસે 108 કુંડી યજ્ઞ થશે. એ 108 કુંડી યજ્ઞ સવારે 8 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યા સુધી યજ્ઞ 12:39 શ્રીફળ હોમાશે. અને એ હોમાયા પછી 2 કલાક ધર્મસભા અને એ જ દિવસથી આનંદાશ્રમ દેખાવાળામાં પાર્થેશ્વર શિવલિંગ બનાવવાની શરૂઆત થશે. શિવ અને શક્તિનો આ વખતે સમન્વય ગોઠવાયેલું છે. પણ ભગવાનને આ વખતે પ્રાર્થના છે કે શિવરાત્રી આવતા વહેલામાં વહેલી તકે ગૌ માતાને આપણી ગુજરાતની સરકાર રાજ્ય માતા તરીકેનો દરજ્જો આપી દે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. મારું સૂત્ર છે કે પરમાત્માની સેવા કરીને भारत देश में राज करेंगे वरना सबके सब महाभाव के हिट लिस्ट में आ जाएंगे और आ जाएंगे. तुमने पर थोड़े कर दो. चालू साल मार्च एप्रिल मई ने जून ने जुलाई आ 5-7 महीना अति भयंकर समय છે. આ ભયંકર સમયમાં અંદર સાચા હિન્દુ સનાતન ધર્મની રક્ષા થાય એના માટે આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરવાની છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દેવી જગદંબા મારા ભગવતી અને મારા ભોળાનાથ ગુરુ મહારાજ સદા આપની સાથે રહે, સદા આવા ભજન કરાવે એ ભગવાનને પ્રાર્થના કરું છું. ગૌ માતા રાષ્ટ્ર માતા તમારે જાહેર કરો ને જાહેર કરાવો, જાહેર કરાવો. કોને કહીએ છીએ? મહાદેવને કહીએ છીએ, મા ભગવતીને કહીએ છીએ. જાહેર કરાવો કારણ કે સત્તા દિશામાં સદબુદ્ધિ આપે અને શક્તિ આપે તો ભેળવા વેલી જગ્યા કાર્ય થાય. ગૌ માતા રાષ્ટ્ર માતા પૂર્ણાવતી કઈ તારીખ છે? 4 બાકી રહ્યા સોમાં 4 બાકી. આમ બોલી કાયમ યાદ કરું. અત્યારે પરણેલી હોય ને ઘરવાળો જીવતો હોય તો છોડતા નહીં. रामेश जी तारु कवनादेश जी करके उतारो आरती हो करके उतारती हो करके उतारो आरती काशी भगीरथी विश्वनाथ जी काशी भगीरथी गोद गंगा तीरे त्रंकेश जी गोद गंगा तीरे त्रंकेश जी हिमालय गिरनार जी गिरनाथ ऋषिकेश जी हिमालय गिरनार जी गिरनाथ ऋषिकेश जी हर के उतारो तो आरती हो नाथ जी करके उतारो तो आरती हो करके उतारो तो आरती दादस आरती कोई काशे दादस आरती
વ્યાસે કૈલાસ જી બોલાવે મહાદેવ જી વ્યાસે કૈલાસ જી હરખે ઉતારું તો આરતી ઓ ભોલા ભગવાનની પાર્વતી નાથની હરખે ઉતારું તો આરતી ઓ હરખે ઉતારું તો આરતી ભોલા ભગવાનની પાર્વતી નાથની હરખે ઉતારું તો આરતી ઓ હરખે ઉતારું તો આરતી ભોલા ભગવાનની પાર્વતી નાથની હરખે ઉતારું તો આરતી ઓ હરખે ઉતારું તો આરતી નીચે કાદવ છે. હા લા રતિભાઈ આ રે મેથી છે. આ રચકો છે કે મેથી છે? બધું ગણાય છે. આ મેથી છે. મેથી ને રચકો છે કે મેથી છે? આ મેથી છે, પાલક નથી. આ રે પાલક. હા ઈ પાલક છે, લ્યો. આ રતકો છે. હા લા રતિભાઈ આમ ફેસ એકદમ આ પાલક છે, આ મેથી છે. શિલ્પા ભાભી આ મેથી, આ પાલક, આ મેથી છે. પેલી મેથી છે, વાઢે ને એટલે બીજી વાર થાય. આ કોથમરી છે. હા હા આ દેશી કોથમરી જો. આ મૂળા છે. પેલા મૂળા છે જો. હા એ બી મૂળા છે. ફૂલ શ્યામ તુલસી. વાહ આટલી ડાર્ક ન થતી આપણે. આ તો પર્પલ છે. માંજર તો લેવા દઈશું નાની. હા થશે નહીં, ઘરે લેવું છે. બધા લઈ લઈશું પછી આમાં. આ લઈ લો. આ સુકાઈ ગયેલા પાકેલા લો. એ તો ઘરે સૂકવી દેવાના. હા સુકાઈ ગયા છે શિલ્પા ભાભી. લો લો આ સુકાઈ ગયેલા. આ બી સુકાઈ ગયેલા. લો આ સુકાઈ ગયેલા. ફ્લાવર કેટલી પાલી લેવી?
यहाँ पे है ये पालक, पीछे मेथी, यहाँ भी मेथी है, ये मूली है, सब जगह निकाल के रख दी है। यहाँ पे सब जगह फ्लावर बहुत अच्छे अच्छे फ्लावर है।